આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો એના વિશે આપણે ભણ્યા. હવે આગળ વધીશું આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન એના રાસાયણિક ગુણધર્મોમાં 3 પ્રકાર છે, જેમાંનો પહેલો પ્રકાર છે એના વિશે આપણે ભણીશું. એનું નામ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. નામ જ પહેલી વાર આવ્યું છે તમારા ધ્યાનમાં. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે શું? તમે વિસ્થાપન ભણી ગયા પણ યોગશીલ નથી ભણ્યા, બરાબર? તમને ટૂંકમાં સમજાવું, કારણ કે ટેક્સ્ટબુકમાં આ લોકો આ રાસાયણિક ગુણધર્મોને ડિટેલમાં કંઈ જ સમજાવતા નથી, પણ તમને હું સમજાવું છું. જો આલ્કીન હોય ને, આલ્કીનની યોગશીલ પ્રક્રિયામાં શું થાય? પાઈ બંધ તૂટે. તમને ખ્યાલ છે આલ્કીનમાં પહેલો બંધ સિગ્મા હોય અને બીજો બંધ પાઈ હોય. તો આપણે એવું કહેતા હતા, પાઈ બંધ તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. અર્થાત પાઈબંધનું ખંડન થઈને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે બંને કાર્બન પર, અને આ ઇલેક્ટ્રોનથી આકર્ષાઈને પ્રક્રિયકનો અણુ ઉમેરાય છે. આથી આલ્કીનની યોગશીલ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્કીન્સમાં પાઈબંધના તૂટવાથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનના લીધે યોગશીલ પ્રક્રિયા થાય છે. તો આ છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનમાં બાળકો કાર્બોનિલ સમૂહ છે, સી ડબલ બોન્ડ ઓ. આમાં શું થાય ખબર છે? પાઈ બંધ તૂટે, ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાય, કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી એ ગુમાવે અને ઓક્સિજન મેળવે. તો પાઈબંધનું યુગ્મ એ ઓક્સિજન તરફ ખસવાથી થાય કેવું ખબર છે? કાર્બન બની જાય પ્લસ અને ઓક્સિજન બની જાય માઇનસ. એના કારણે કાર્બન ઉપર હુમલો કરવા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોઈએ, ઋણ વીજભાર વાળો પ્રક્રિયક. અને એટલા જ માટે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ ચોપડીનું પહેલું વાક્ય તમને સમજાયું, સમજવું જ જોઈએ. એટલે ઉદાહરણ સાથે આપણે યાદ રાખીશું કે આલ્કીનમાં ઇલેક્ટ્રોનથી પ્રક્રિયક આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, જ્યારે કાર્બોનિલ સંયોજનમાં ધન વીજભારથી કેન્દ્રાનુરાગી આકર્ષાય એટલે એને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. તો આ બેઝિક ડિફરન્સ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં. ઓકે, ક્લિયર? So this is nucleophilic addition reaction. તો આના ટોટલ 5 એક્ઝામ્પલ્સ છે, એ આપણે ભણવાના છે. એ એક્ઝામ્પલ્સ આપણે ભણીએ એની પહેલા એની ક્રિયાવિધિ વિશે સમજીશું. તો તમને એવું પણ પૂછાઈ શકે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. ઓકે, તો જો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એની ક્રિયાવિધિ સમજવા માટે બંધારણથી આગળ વધીએ તો ધારો કે આ આલ્ડીહાઇડ કે કીટોનનું સમતલીય બંધારણ છે. સપોઝ આલ્ડીહાઇડ કે કીટોનનું આ સમતલીય બંધારણ છે, જે આપણે આગળ પણ ભણી ગયા છીએ, એઝ યુ નો. તો આમાં થાય શું ખબર છે? કાર્બન દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે. એક બાજુ આવશે સમૂહ એ, બીજી બાજુ આવશે સમૂહ બી. એક બાજુ સમૂહ એ, બીજી બાજુ સમૂહ બી.
હવે સી ડબલ બોન્ડ ઓ એમાં ઓક્સિજન આંશિક ઋણ વીજભારીય છે અને કાર્બન આંશિક ધન વીજભારીય છે. તો આ આલ્ડીહાઇડ કે કીટોનની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ સમતલને લંબ સ્વરૂપે આક્રમણ કરે છે. સમતલને લંબ સ્વરૂપે કાર્બન પર આક્રમણ કરશે. એનાથી પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસશે. પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસે છે. તો ધીમે 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 તબક્કા નંબર 1 માં કેન્દ્રાનુરાગી આક્રમણ કરશે, એટલે એક બંધ તૂટીને ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસશે. તો શરૂઆતમાં sp2 સંકરણ હતું અને સમતલીય આકાર હતો. એક નવો સમૂહ દાખલ થયો એટલે 3 સિગ્માના 4 સિગ્મા બંધ થઈ જાય, એટલે સંકરણ બદલાઈને sp3 અને સમચતુષ્ફલકીય આકાર બને છે. સમચતુષ્ફલકીય આકાર. તો જે સમતલીય બંધારણ હતું એ ડિસ્ટર્બ થઈ ગયું અને ઈ બંધારણ ફેરવાઈ જશે સમચતુષ્ફલકીય બંધારણમાં. આમ બી યાદ રાખો, જ્યારે બંધની કેપેસિટી કરતા વધારે બંધ બનાવવામાં આવે તો બંધારણ બદલાય. બરાબર. તો આમ સમતલીય sp2 માંથી ચતુષ્ફલકીય sp3 માં ફેરવાયું. આને ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ કહેવાય છે. પહેલો તબક્કો ધીમો છે, પૂછવું હોય તો પૂછી શકાય, અને વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે. વેગ નિર્ણાયક તબક્કો. બીજો તબક્કો ઝડપી છે. તો જુઓ, આ સેકન્ડ સ્ટેપમાં પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થાય, એટલે કે H+ નું સ્થાનાંતર O- સાથે થશે. તો બંધારણ આવું થાય. કાર્બન ઉપર આવશે કેન્દ્રાનુરાગી, પછી અત્રે આવી જાય OH સમૂહ, બાકી એમના એમ જ આવશે. ઘન ફાચર અને ડેશ ફાચર એ દૂરી નાખવાના. તો આ રીતે યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે. તો આમાં ધ્યાન એટલું જ રાખો, સમતલને લંબ સ્વરૂપે આક્રમણ થાય, પાયબંધ તૂટીને sp2 માંથી sp3 સંકરણ થશે, ચતુષ્ફલકીય આકાર બને. પ્રોટોન સ્થાનાંતર થઈને O-H+ શું આપી દેશે? OH. તો આને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું. તો આ એની ક્રિયાવિધિ થઈ. બરાબર. ચલો, ત્યારબાદ અંદર ને અંદર આપ્યું છે બીજો પોઈન્ટ, પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા. આલ્ડીહાઇડ અને કીટોનની પ્રતિક્રિયાત્મકતા અથવા તો એને સક્રિયતા એવું પણ કહેવાય. તો યાદ રાખો, લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ એની સક્રિયતા હંમેશા કીટોન કરતા વધુ હોય છે. સમાન અણુભાર ધરાવતા આલ્ડીહાઇડની સક્રિયતા કીટોન કરતા વધુ હોય છે. બાળકો, સક્રિયતા છે ને પ્રતિક્રિયાત્મકતા, એ બે બાબત ઉપર આધારિત છે. પહેલી બાબત છે અવકાશીય અવરોધક અસર. અવકાશીય અવરોધક અસર. અને બીજું છે પ્રેરક અસર અથવા તો ઇલેક્ટ્રોનીય અસર. ઇલેક્ટ્રોનીય અસર, એને બીજું એક નામ પણ અપાય છે પ્રેરક અસર. ઓકે. તો આમ પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા બે બાબતો ઉપર આધારિત છે. પહેલું અવકાશીય અવરોધક અસર અને બીજું આવશે ઇલેક્ટ્રોનીય અસર. અવકાશીય અવરોધક અસર અને ઇલેક્ટ્રોનીય અસર. અવકાશી અવરોધક અસર એને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. ધારો કે મારી પાસે છે સડેનાલ પ્રોપેનાલ, એટલે કે CH3 CH2 C ડબલ બોન્ડ OH, અને બીજી બાજુ છે એસિટોન CH3 CO CH3. આ બંને પ્રક્રિયકોની સક્રિયતાની સરખામણી કરીએ તો if we compare the reactivity of both of the reagent, so what happens here? આલ્ડીહાઇડ સમૂહમાં કેવું છે, એક જ બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે, જ્યારે બીજી બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ નથી.
એના લીધે કેન્દ્રાનુરાગી આયન કાર્બનના ધન વીજભાર પર હુમલો કરી શકે સહેલાઈથી. જ્યારે કીટોનમાં થોડો નાનો પણ બંને બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે, એના લીધે કેન્દ્રાનુરાગી હુમલો કરે પણ એને થોડો અવરોધ ઉત્પન્ન થાય, અવકાશી અવરોધ ઉત્પન્ન થાય. અને એટલા જ માટે કોઈ પણ આલ્ડીહાઇડની સરખામણીમાં કીટોનમાં અવકાશી અવરોધ વધુ છે અને એટલે જ રાસાયણિક સક્રિયતા ઓછી જોવા મળે છે. તો આપણે જોયું અવકાશીય અવરોધક અસર. ઓકે, હવે તમને સમજાવું છું ઇલેક્ટ્રોનીય અથવા તો પ્રેરક અસર. ઇલેક્ટ્રોનીય અથવા તો પ્રેરક અસરને સમજવા માટે હું આલ્ડીહાઇડ લઉં RC≡OH, કીટોન લઉં છું RC≡OR'. બાળકો તમે આકૃતિમાં જોઈ શકો છો, આ આકૃતિમાં આ કેન્દ્રાનુરાગી કેમ હુમલો કરે છે? વાય કેન્દ્રાનુરાગી અંડરગોઝ હુમલા? કેન્દ્રાનુરાગી ઘટક કેમ હુમલો કરે છે? કેમ? વાય? શું કામ? વાય? એનું કારણ એ છે કે એને કાર્બનમાં ધન વીજભાર દેખાયો. બરાબર. હવે જુઓ, આલ્ડીહાઇડ છે ને, એ આલ્ડીહાઇડમાં આંશિક ધન વીજભાર કાર્બન પર અને ઋણ વીજભાર ઓક્સિજન પર પરમેનન્ટ હોય જ છે. થયું શું તો કે એની સાથે આર સમૂહ જોડાયો. આ આર સમૂહ એને કહેવાય છે ધન પ્રેરક સમૂહ. ધન પ્રેરક સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બંધ બનાવે અને ઇલેક્ટ્રોન સાચવવા આપી દે, રાખો તમારી પાસે. તો અહીંયા થયું શું, ધન પ્રેરક અસરના લીધે આર નું યુગ્મ, બંધનું યુગ્મ કાર્બન તરફ ખસ્યું એટલે કાર્બનનો ધન વીજભાર ઘટે. ઇલેક્ટ્રોન આવે, ધન વીજભાર ઘટે. ઇલેક્ટ્રોન આવે, ધન વીજભાર ઘટે. ઇલેક્ટ્રોન આવે, ધન વીજભાર ઘટે. તો આલ્ડીહાઇડમાં એક જ બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે, જ્યારે કીટોનમાં બે બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે. તો બંનેની ઇલેક્ટ્રોનિક અસર એટલે કે ધન પ્રેરક અસર જોવા મળશે. હવે ધન વીજભાર હશે તો કેન્દ્રાનુરાગી આવે કે નહીં? કેન્દ્રાનુરાગી કેમ આવે? ધન વીજભારના લીધે આવે. પણ આર સમૂહના લીધે કાર્બનનો ધન વીજભાર ઘટ્યો તો સક્રિયતા ઘટી. બંને બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ હોય, બંને બાજુ, તો ધન વીજભાર વધુ ઘટશે તો સક્રિયતા ઘટે ને. એટલા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્ડીહાઇડ તરફ સહેલાઈથી વધારે આકર્ષણથી જશે. કીટોનમાં ધન વીજભાર ઓછો છે એટલે સક્રિયતા ઘટે છે. તમારી બુકમાં નથી આપ્યું, પણ ખાસ યાદ રાખજો, સૌથી વધુ સક્રિયતાનો ક્રમ જોઈએ તો એમાં ફોર્માલ્ડિહાઇડ આવે, કારણ કે એમાં એકે બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ નથી. ફોર્માલ્ડિહાઇડ સૌથી વધુ સક્રિય, પછી બાકી બધા આલ્ડીહાઇડ અને સૌથી છેલ્લે આવશે કીટોન. બરાબર. તો યાદ રાખજો, બે અસર છે. આ ડીપમાં મેં તમને સમજાવી. બરાબર. એનું કારણ કે એમસીક્યુમાં તમને ફેરવીને પૂછે તો આવડવું જોઈએ. તો સક્રિયતાનો ક્રમ આવશે ફોર્માલ્ડિહાઇડ મોર ધેન એની અધર આલ્ડીહાઇડ મોર ધેન કીટોન. ક્લિયર? ઓકે. તો સક્રિયતા એમાં બુકમાં ખાસ આવું ઉમેરી દેવાનું, ફોર્માલ્ડિહાઇડ સૌથી વધુ, પછી અન્ય આલ્ડીહાઇડ અને છેલ્લે આવશે કીટોન. ઓકે, ચલો. ત્યારબાદ આપણે રાસાયણિક ગુણધર્મોમાં આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના અમુક ઉદાહરણ જોઈએ. તો એમાં પહેલું ઉદાહરણ આપ્યું છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા. હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા. એડિશન રિએક્શન વિથ હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયામાં HCN સાથેની યોગશીલ પ્રક્રિયામાં પરિસ્થિતિ એવી છે
કે હાઇડ્રોજન સાયનાઇડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હાઇડ્રોજન સાયનાઇડ નિર્બળ એસિડ છે, વિદ્યુત વિભાજ્ય નિર્બળ છે, એટલે સહેલાઈથી H+ અને Cn- આયનો આપતું નથી. પ્રબળતાથી H+ અને Cn- આયન આપતું નથી. એટલા માટે આ હાઇડ્રોજન સાયનાઇડને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો H+ અને OH- શું કહીશું? H2O. તો આમ બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન સાયનાઇડની પ્રક્રિયા થઈને કેન્દ્રાનુરાગી આયન બને છે. શું બનશે? કેન્દ્રાનુરાગી આયન. તો હાઇડ્રોજન સાયનાઇડની OH- સાથેની રાસાયણિક પ્રક્રિયાથી મળશે કેન્દ્રાનુરાગી આયન, જેને કહેવાય Cn-. ક્લિયર? ઓકે, આ ઉત્પન્ન થયેલો Cl- એ આલ્ડિહાઇડ કીટોન સાથે પ્રક્રિયા કરે છે. જુઓ, આ કોમન પ્રક્રિયા છે. કાર્બોનિલ સમૂહની Cn- સાથે પ્રક્રિયા થાય તો પહેલા સ્ટેપમાં એક મિકેનિઝમ આપું છું, બધા યાદ રાખજો. પાઇબંધનું યુગ્મ પહેલો ઓક્સિજન લઈ લે એટલે બનાવશે O-. પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ જાય એટલે શું આવે? O-. તો કાર્બનની સાઈડ કેન્દ્રાનુરાગી હુમલો થશે અને જોડાશે કાર્બન સાયનાઇડ. બરાબર? આમ ચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળશે CO- અને Cn. ત્યારબાદ પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થાય તો O- સાથે H+ નું જોડાણ થઈ જશે અને છેવટે આપે છે OH અને Cn. આ જે નિપજ મળી, આ નિપજને સાયનોહાઇડ્રીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન. સો યાદ રાખજો, કાર્બોનિલ સંયોજનની હાઇડ્રોજન સાયનાઇડ સાથે બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી સાયનોહાઇડ્રીન નિપજ પ્રાપ્ત થશે. આ એની ક્રિયાવિધિ છે, યાદ રાખીશું. પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ જાય એટલે O- અને સાયનાઇડનું જોડાણ થઈ અને Cn બને. પ્રોટોન સ્થાનાંતરની રાસાયણિક પ્રક્રિયા થાય અને સાયનોહાઇડ્રીન મળે છે. ઓકે, ચલો. આના ટેક્સ્ટબુકમાં તો તમને આટલું જ આપ્યું છે, પણ એના એક્ઝામ્પલ્સ બોર્ડમાં બી ધ્યાન રાખવાના, પરિવર્તનમાં બી ધ્યાન રાખવાના. ઓકે, તો એક્સ્ટ્રા રિએક્શન્સ તમને આપું છું, બુકમાં ઉમેરી દેજો, જગ્યા તમને આપી જ છે. ધારો કે હું આલ્ડીહાઇડ લઉં તો એનો બીજો સભ્ય લીધો મેં ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ. કીટોન લઉં તો CH3C+O એને કહેવાય પ્રોપેનોન કીટોન. ઓકે, તો બાળકો આલ્ડીહાઇડ અને કીટોન એની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા થાય, બેઝિક માધ્યમ ઇઝ નેસેસરી. તો મેં તમને શીખવાડ્યું એમ બે સ્ટેપની પ્રક્રિયા એકમાં જ સમજી લેવાની. પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ જાય તો હું લખી શકું CH3CH. પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ જાય તો બનશે OH અને સાયનાઇડ કાર્બન સાથે જોડાઈને આપશે Cn. તો આ નિપજને કહેવાય છે ઇથેનોલ સાયનોહાઇડ્રીન. ઇથેનોલ સાયનોહાઇડ્રીન. ક્લિયર? ચલો, એ જ રીતે એસિટોનની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ ખસે. પાઇબંધનું યુગ્મ ઓક્સિજન તરફ ખસે એટલે આવશે OH, O- H+OH અને સાયનાઇડ સમૂહ કાર્બન સાથે જોડાઈને આપશે Cn. તો આને કહેવાય પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. ઓકે, તો આ રીતે તમને
કાર્બોનિલ સંયોજનોમાંથી સાયનોહાઇડ્રીન નિપજો પ્રાપ્ત થાય છે. આટલું આપણી ટેક્સ્ટ બુક કહે છે. એનાથી હું એક સ્ટેપ આગળ જઈશ. તમારા એન્ટ્રન્સ એક્ઝામમાં કામમાં આવે એવી પ્રક્રિયા છે. ચેપ્ટર નંબર 12માં આનો એક નાનો અંશ તમે ભણશો. જ્યારે કોઈ પણ સંયોજનમાં તમને સાયનાઇડ આપ્યું હોય ને, તો એનું જલીય એસિડ વડે જળ વિભાજન કરો. જલીય એસિડ વડે જળ વિભાજન કરો એટલે કે જલીય H2SO4 + 2H2O કરો તો આટલું વિચારવાનું. નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન ભેગા થઈને આપશે એમોનિયા. શું આપશે? એમોનિયા. નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન આપે એમોનિયા. પછી બાકી શું વધ્યું? તો જુઓ, નાઇટ્રોજન ગયો, Cn માંથી N જાય તો C વધે ને. કેટલા હાઇડ્રોજન હતા? 4. એમોનિયામાં કેટલા ગયા? 3. તો 1 હાઇડ્રોજન વધ્યો. પાણીમાં કેટલા ઓક્સિજન વધ્યા? 2. તો થઈ ગયું COOH. તો આના ઉપરથી છે ને એક સ્લોગન બનાવ્યું છે. એ સ્લોગન જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણો ત્યાં સુધી યાદ રાખજો. જ્યારે જ્યારે Cn નું જળ વિભાજન થાય, જ્યારે જ્યારે Cn નું જળ વિભાજન થાય, COOH બને, એમોનિયા છૂટો પડે. COOH બને, એમોનિયા છૂટો પડે. ફરીથી તમને ખ્યાલ આવી ગયો શું કહેવા માંગુ છું? જ્યારે જ્યારે Cn નું જળ વિભાજન થાય, COOH બને, એમોનિયા છૂટો પડે. તો આ એક્સ્ટ્રા રિએક્શન તમારે યાદ રાખવાની છે. આ પહેલી નિપજ મળી ને, પહેલી નિપજ, એને દહીંમાં રહેલું લેક્ટિક એસિડ કહેવામાં આવે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ. બરાબર. હવે એનું IUPAC નામ લખવું હોય તો એ બધું તમને ફાવશે. COOH समूह आखा ऑर्गेनिक केमिस्ट्री नो बच्चन છે. हम जहां खड़े रहते हैं लाइन वही से शुरू होगी. तो અહીંયા લખાય 1, 2 અને 3. બીજા કાર્બન પર OH હોવાથી લખીશું 2 હાઇડ્રોક્સી, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. આ છે તમારું IUPAC નામ. બરાબર. ચલો ફરીથી લાગુ પાડીએ. COOH વાળો કાર્બન 1, આ 2 અને 3. બીજા ઉપર હાઇડ્રોક્સી છે અને બીજા ઉપર મિથાઇલ છે. તો અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જઈએ તો બીજા ઉપર હાઇડ્રોક્સી, બીજા ઉપર મિથાઇલ, તો નામ થશે 2 હાઇડ્રોક્સી. H પહેલા આવે ને, પછી પાછું 2 મિથાઇલ, 3 કાર્બન એટલે લખીશું પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. તો નામ થાય 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ઓકે, ક્લિયર? ઓકે. તો આ હાઇડ્રોજન સાયનાઇડની પ્રક્રિયાનું બીજું એક સ્વરૂપ તમને આપ્યું છે. આની PDF તમને હું 100% મોકલી આપીશ, પણ તમારે સાથે ને સાથે સ્ક્રીનશોટ પાડીને ઉમેરતા જવાનું. ચલો, પહેલી રિએક્શન આપણે કમ્પ્લીટ કરી. ત્યારબાદ છે બીજી પ્રક્રિયા. બીજી પ્રક્રિયાનું નામ છે સોડિયમ H એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. નામ છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ, અથવા તો એનું બીજું એક નામ છે સોડિયમ બાયસલ્ફાઇટ. સોડિયમ બાયસલ્ફાઇટ. ઓકે. તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ અથવા સોડિયમ બાયસલ્ફાઇટ અથવા સોડિયમ એસિડ સલ્ફાઇટ કો તો પણ ચાલે. તો NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટની પ્રક્રિયા જોઈએ.
લખું છું C ડબલ બોન્ડ O કોઈ પણ કાર્બોનિલ સંયોજનની NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય તો પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે જાય, પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે જાય તો બનાવશે O-, સોડિયમ ધાતુ ત્યાં જોડાઈને આપશે Na+, અને વધ્યું શું? તો વધ્યું છે બાળકો OSO2H. OSO2H આ રીતની મધ્યસ્થી નિપજ મળે છે. ઘણી વખત કેવું હોય કે O- ની સાથે સોડિયમની જગ્યાએ હાઇડ્રોજન જાય તો લખાય કાર્બન કાર્બન ડેશ ડેશ O- H+, અને અહીંયા આવે OSO2Na. તમે ધ્યાનથી સૂત્ર જુઓ, આ SO3 છે ને એને OSO2 કરીને લખેલું છે. કેમ લખ્યું એનું કારણ તમને સમજાવું. તમને ખબર પડે કે કાર્બન સાથે સલ્ફર નહીં ઓક્સિજન જોડાયેલો છે, બરાબર? તો કોઈ પણ કાર્બોનિલ સંયોજનની સોડિયમ એસિડ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને સ્ફટિકમય બાયસલ્ફાઇડ મળે છે. સ્ફટિકમય બાયસલ્ફાઇડ મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે. શું આશ્ચર્ય થશે? મોટાભાગના આલ્ડીહાઇડ એનું સંતુલન જમણી બાજુ હોય છે. એટલે જો આલ્ડીહાઇડ પ્રક્રિયક હોય ને તો સંતુલન જમણી બાજુ હોય આલ્ડીહાઇડ માટે, અને જો કીટોન હોય તો મોટાભાગના કીટોનમાં સંતુલન ડાબી બાજુ હોય છે. આલ્ડીહાઇડમાં સંતુલન જમણી બાજુ અને કીટોનમાં સંતુલન ડાબી બાજુ હોય છે. ખ્યાલ આવી ગયો? ફરીથી, આલ્ડીહાઇડમાં સંતુલન જમણી બાજુ અને કીટોનમાં સંતુલન ડાબી બાજુ હોય છે. એટલે આલ્ડીહાઇડ હોય ને તો આ સ્વરૂપે હોય, કીટોન હોય તો આ સ્વરૂપે હોય, બરાબર? અને સ્ફટિકમય હોવાથી જલદ્રાવ્ય નિપજ મળે છે. પાણીમાં ઓગળે એવી નિપજ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે, બરાબર? તો ટેક્સ્ટબુકમાં તમને માત્ર આટલું આપ્યું છે, પણ આખી રિએક્શન્સ તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. મારી એક કાઇન્ડલી રિક્વેસ્ટ છે મારા સ્ટુડન્ટ્સને કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જો તમે ધુરંધર થવા માંગતા હો અને રસ પડતો હોય કે રસ વધારે પાડવો હોય તો જે પેટર્ન હું ફોલો કરું છું અથવા હું તમને કહું છું એ જ રીતે તમે આગળ વધજો. આ ચેપ્ટરમાં બધી જ રિએક્શન બુકમાં તમને જ્યાં જગ્યા મળે ત્યાં લખી નાખવાની. ચલો, જેમ કે અહીંયા લખ્યું છે CH3 C ડબલ બોન્ડ OH, ફરી આવશે CH3 C ડબલ બોન્ડ OH, તો આનું નામ છે ઇથેનોલ. ઓકે, ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે થાય એટલે કે NaHSO3 સાથે થાય તો આનો નિયમ યાદ રાખીશું. પાયબંધનું યુગ્મ ઓક્સિજન તરફ ખસે, પાયબંધનું યુગ્મ ઓક્સિજન તરફ ખસે તો બાળકો બંધારણ આવું થાય CH3CH, ચલો O- અને H+ આપશે OH, અને બાકીનો અણુ કાર્બન તરફ ખસે છે તો લખાય SO3Na. સેમ વે અહીંયા કીટોન લઉં છું બાળકો, CH3COCH3, એને કહેવાય એસિટોન અથવા તો પ્રોપેનોન. તો સેમ પ્રક્રિયા O- એની સાથે આવશે H+ તો બનશે
CH3 CH3 OH અને બાકી રહ્યું SO3 Na. આવું લખો તો પણ ચાલે. નામ લખી નાખું તો ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, આને કહેવાય ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. ફરીથી ઇથેનોલ વત્તા સોડિયમ બાયસલ્ફાઇડ, ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ, તો આનું નામ થશે પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. ક્લિયર? ઓકે, એનું એક નામ લખી નાખવાનું. આટલું આપણી બુકમાં સામાન્ય પ્રક્રિયાથી સમજાયું છે, પણ એનાથી બી એક સ્ટેપ આગળ સમજાવું. જો મંદ HCl ના દ્રાવણમાં ગરમ કરો, આ જલીય દ્રાવણને મંદ HCl સાથે ગરમ કરો તો બાળકો Na અને Cl, Na અને Cl ભેગા થઈને આપશે NaCl. ઓકે, Na અને Cl ભેગા થઈને આપશે NaCl. ત્યારબાદ you can see OH અને H બનાવશે H2O. ફરીથી OH અહીંયા છે ને, અને H ભેગા થઈને શું આપશે? H2O. OH અને H ભેગા થઈને આપશે H2O. મજા પડી ગઈ. કેમ ખબર છે? આ જે SO3 છે ને, એમાંથી પાછો સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે તો આખા બંધારણમાં વધ્યું કોણ? એક ઓક્સિજન. In the whole structure who is remaining? Oxygen. તો આમ CH3C ડબલ બોન્ડ O ઓક્સિજન, CH3C ડબલ બોન્ડ O CH3. તો જે મુખ્ય પ્રક્રિયક હતો ઇથેનોલ એ પાછો મળ્યો. અહીંયા એસિટોન એટલે કે પ્રોપેનોન પાછો મળ્યો. તમે આખી પ્રક્રિયા ધ્યાનથી જોઈ. ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. જળ વિભાજનથી એનો એ પાછો. પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ, પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. જળ વિભાજનથી એનો એ પાછો મળે છે. આનો અર્થ એ થયો કે અશુદ્ધ આલ્ડીહાઇડ કે કીટોનના શુદ્ધિકરણ અને અલગીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. ઓકે, તો ખાસ ટેક્સ્ટબુકમાં આ લોકો માત્ર ને માત્ર એક લાઈન આપીને સમજાવી દે છે, પણ કઈ રીતે એ આપણે સમજ્યા. બરાબર? ત્રીજી પદ્ધતિ હું તમને શીખવાડવાનું નથી, બીકોઝ 11th ચેપ્ટરમાં આવી ગઈ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા તમે ઓલરેડી ભણી ગયા છો કે જ્યારે ફોર્માલ્ડિહાઇડ સાથે રામજી હેલોજન એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા થાય તો પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. જ્યારે બીજો કોઈ બી આલ્ડીહાઇડ આવે તો એ દ્વિતીયક આલ્કોહોલ આપે છે, અને જો કીટોન આવે તો એ તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. આખું સ્લોગન તમને યાદ કરાવ્યું હતું, તમને આવડવું જ જોઈએ. શું કહેતા હતા? પાઇપ બંધ તૂટે MgX નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. બરાબર? એક ઉદાહરણ તો આપવું જોઈએ. જો આ કાર્બોનિલ સમૂહ છે, એને આ રીતે નહીં લખવાનો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયામાં મારી પેટર્નથી લખવાનો. જુઓ, C ડબલ બોન્ડ O. અચ્છા, આ ગ્રિગ્નાર્ડ, આને કાર્બોનિલ સંયોજન કહેવાય. એની પ્રક્રિયા રામજી હેલોજન સાથે કરવાની છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક રામજી હેલોજન.